પ્રાણીને ત્રાટકેલી સિંહણે જિંદગી છીનવી લીધી। સિંહ અને માનવના સહ અસ્તિત્વ માટે જાણીતા ગીર પંથકમાં ફરી એકવાર માણસનું લોહી વહ્યું છે। એક તરફ એશિયાટિક સિંહોનું ગૌરવ અને બીજી તરફ માનવ વન્યજીવ વચ્ચેના સંઘર્ષનો ડર। ગીરની સરહદે વનરાજાએ એવો ખોફ વેર્યો કે લોકો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે। રાજુલા રેન્જમાં એક પછી એક ત્રણ માનવ જિંદગીઓનો ભોગ લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવો જોઈએ। એક સમયે જે ગીરના જંગલો એશિયાટિક સિંહોનું સુરક્ષિત ઘર હતા, તેના સીમાડા હવે ડાલામથ્થાને ટૂંકા પડી રહ્યા છે। અમરેલી જિલ્લાના 11માંથી 8 તાલુકા, જેમાં રાજુલા કોસ્ટલ બેલ્ટ, જાફરાબાદ, ધારી, ખાંભા અને સાવરકુંડલા સામેલ છે, ત્યાં સિંહોએ હવે જંગલ છોડીને માણસો વચ્ચે પોતાનું કાયમી સરનામું બનાવી લીધું છે। પરંતુ આ પરિવર્તન હવે એક ભયાનક વળાંક લઈ ચૂક્યો છે। જાફરાબાદ, બગસરા અને કોવાયામાં શિકાર, એક જ મહિનામાં ત્રણ લોકોનો ભોગ લીધો। જૂની ઘટનાઓ હજુ તો ભૂલાઈ નથી, ત્યાં રાજુલાના કોવાયા પાસે રૂવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી। વતન જવા નીકળેલા મૂળ ઉત્તરાખંડના હોટલ કર્મી પ્રકાશચંદ્ર પર સિંહણે હુમલો કર્યો। ઘટના સ્થળેથી માત્ર તેના શરીરના અવશેષો અને ખોપરી જ મળી આવી। આ ભયાનક કરુણાંતિકાએ સમગ્ર વિસ્તારને આક્રોશ અને અભૂતપૂર્વ ભયના ઓથાર હેઠળ લાવી દીધો છે। તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથની મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। 12 જૂન 2026 બગસરાનું ઘંટિયાળા ગામ, 7 વર્ષના દિનેશ નામના બાળકનો શિકાર। મે 2026 જાફરાબાદનું ભકોદર ગામ, ભરત બારૈયા નામના યુવાનનો શિકાર। આ જે બનાવ બન્યો છે એ 3 થી 3.5 ગાળાની અંદર બન્યો છે, નાઇટની અંદર। અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે। અને આ જનાવર આ માણસ જે બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહીને કે ભાઈ માથા સિવાય કઈ વધવા નથી દીધું। આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે, તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે। ગીરના વનોમાં શિકાર માટે કરવી પડતી સખત મહેનત સામે હવે એશિયાટિક સિંહોએ સ્માર્ટ શોર્ટકટ શોધી લીધો છે। વન્યજીવ નિષ્ણાંતો અને સ્થાનિકોના મતે ગ્રામ્ય વિસ્તારોની માનવ વસાહતો નજીક પાણી અને પાલતુ પશુઓ તરીકે સરળતાથી મળતો ખોરાક સિંહોને ગામડા તરફ ખેંચી લાવી રહ્યો છે। સિંહો હવે જંગલના સીમાડા છોડીને ગામડાઓમાં પોતાની નવી ટેરિટરી ઊભી કરી રહ્યા છે, પરંતુ સરળ શિકારની આ શોધ હવે ગ્રામજનો માટે કાળ સાબિત થઈ રહી છે। શું ગીરના સિંહ આદમખોર બની રહ્યા છે? માનવ સિંહ સંઘર્ષની આફતની ચેતવણી। જેમ જેમ સિંહોની વસ્તી વધી રહી છે તેમ તેમ અમરેલી જિલ્લો હવે માનવ સિંહ સંઘર્ષનું હોટસ્પોટ બની ગયો છે। વનરાજા હવે માત્ર ગામડાઓમાં સીમાડા જ નથી બાંધી રહ્યા, પરંતુ આદમખોર બનીને મનુષ્યોનો શિકાર કરી રહ્યા છે। આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે હવે સ્થાનિક સરપંચો, પ્રકૃતિ પ્રેમીઓ અને ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે। લોહિયાળ હુમલા અટકાવવા માટે ગામ દીઠ 3 થી 4 વાઇલ્ડ લાઇફ ટ્રેકર્સ તૈનાત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે, જેથી સિંહોને માનવ વસાહત તરફ આવતા અટકાવી શકાય। દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, અમરેલી। સમય છે બ્રેકનો।